મિત્રો તમે જોઈ શકો છો કે પૂજ્ય શ્રી મોરારી બાપુના મેદાનમાં મિત્રો ઇમરજન્સી સેવા માટે સ્ટર્લિંગ હોસ્પિટલ અને સિનર્જી હોસ્પિટલ એવી અલગ અલગ હોસ્પિટલ દ્વારા મિત્રો ઇમરજન્સી સેવા અપાઈ રહી છે. આ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે બેટરી વ્હીકલ અને ઇમરજન્સી વ્હીકલ અત્યારે અહીંયા પાર્કિંગમાં મૂકેલા છે. મિત્રો આ છે સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને તેમનો મેડિકલ કેમ્પ. મિત્રો તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તમને આ ઇમરજન્સી સેવાની પણ માહિતી મિત્રો તમને આ વિડીયોમાં જ આપીશ. મિત્રો આપણી સાથે છે ડૉક્ટર ઉન્નતિબેન ચાવડા. આપણે પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથા અત્યારે શરૂ જ છે અને રામકથાના ભવ્ય મેદાનમાં અત્યારે એક મેડિકલ સેવાનો કેમ્પ છે. તો થોડી આપણે માહિતી તેમની પાસેથી લેશું. શું નામ તમારું? ડૉક્ટર ઉન્નતિ ચાવડા. અમે આરોગ્ય સમિતિના ડૉક્ટરો અને સેવકો છીએ. અહીં અમે અત્યારે સિનર્જી હોસ્પિટલના ડોમમાં છીએ. ડૉક્ટર જયેશ ડોબરિયા સાહેબના વડપણ હેઠળ એના ડૉક્ટરોની ટીમ, નર્સિંગ સ્ટાફની ટીમ, બ્રધર્સ અને હાઉસકીપિંગ સહિત દિવસ રાત આ ડોમ છે એમાં પેશન્ટની ઇમરજન્સી લેવાય છે. અને ઘણી વખત વાગેલું હોય, ગભરામણ થતી હોય, બીપી વધી ગયું હોય, ટ્રોમાના પેશન્ટ એવા આજે ચોથો દિવસ ચાલે છે અને આ ટાઈપના પેશન્ટ આવે છે. અને આ લોકોની બહુ સુંદર વ્યવસ્થા છે. વોકી ટોકી સાથે આ લોકો તૈનાતમાં છે બધા. એક ડૉક્ટર પાસે અહીંયા વોકી ટોકી છે, એક ત્યાં મંડપની અંદર છે. સીધો જેવો સંદેશો આવે છે એટલે આપ જોઈ શકો છો કે સિનર્જીની એમ્બ્યુલન્સ અને એની ઇલેક્ટ્રિક ગાડી એ બહાર તૈનાતમાં જ છે. તરત ડૉક્ટર સાથે ઇમરજન્સીનો સ્ટાફ છે ફટાફટ ત્યાં ડોમમાંથી લઈ જાય છે. અહીંયા બેડ 5 રાખેલા છે, અંદર 3 વિભાગ છે અને તરત જ એ પેશન્ટને ત્યાં ઇમરજન્સી ડોમમાં જેટલી અપાય એટલી આપી અને અહીંયા લઈ આવે છે મંડપમાં. અને તરત જ એને બેડમાં દાખલ કરવા જેવી ઇન્જેક્શન, આઈવી એ જે પણ કંઈ આપવા જેવી વ્યવસ્થા હોય એ બધી તરત જ આપવામાં આવે છે. ગઈકાલનો જ આપને એક ઉદાહરણ આપું. એક માજીને હજી કથા ચાલુ થતાં જ એકદમ ગભરામણ, ઉલટી અને બીપી અપ એન્ડ ડાઉન. તરત જ આ લોકો પાસે ડૉક્ટરોની એટલી બધી સરસ ટીમ છે કે માજીને તરત જ કાર્ડિયોગ્રામ આ તે એને ઇન્જેક્શન તરત ઇમરજન્સીમાં આપી દેવા એ અપાય છે. આજે આની સાથે સ્ટર્લિંગના ડૉક્ટરોના પણ ડૉક્ટરો આવી ગયા છે. એટલે મેડિકલ ક્ષેત્રે એમ કહેવાય કે આવતીકાલે આવવાના છે વોકાર્ડવાળા. દરેક હોસ્પિટલો સેવા માટે અતિ તત્પર છે. અને આપણે ડૉક્ટર જે સિનર્જીના છે એની સાથે પણ વાત કરો, આ ડૉક્ટર સ્ટર્લિંગના છે એ લોકો. અને મેં અત્યાર સુધીમાં આ 3 દિવસની અંદર ઘણા એવા પેશન્ટ જોયા કે જેને કહેવાય ને કે આ લોકોના સારવારથી અને અમે લોકોની જે કંઈ દોડાદોડી છે એ સાર્થક થાય છે અહીંયા. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે કેમ્પની બધી માહિતી આપણે મિત્રો આપણી સાથે છે અત્યારે સિનર્જી હોસ્પિટલના ડૉક્ટર શ્રી. તો આપણે તેમની સાથે પણ થોડી માહિતી લેશું. મારું નામ ડૉક્ટર ઘનશ્યામ પીપરોદર છે. અહીંયા અમારે સિનર્જી હોસ્પિટલ તરફથી ઇમરજન્સી સારવાર માટે બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમ કે કોઈ પેશન્ટને કંઈ ચક્કર આવ્યા, ઓક્સિજન ઓછો થઈ ગયો, ગભરામણ થઈ, શ્વાસ ચડ્યો કે એટેક હોય કે તો બધા પ્રકારની પ્રાથમિક સારવાર અમારે અહીંયા ઉપલબ્ધ છે. અને પછી પ્રાથમિક સારવાર આપીને એમ્બ્યુલન્સ પણ છે, આઈસીયુ એમ્બ્યુલન્સ, કે જેમાં પેશન્ટને હોસ્પિટલે શિફ્ટ કરી શકાય. એટલે કોઈ પણ કથાનું સાંભળવા આવતા કોઈ પણ ભાઈઓ બહેનોને કાંઈ પણ પ્રકારની ઇમરજન્સી તકલીફ થાય તો તમે સેવાનો લાભ લઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો કે મુખ્ય મંડપની સામે જ મિત્રો આ મેડિકલ કેમ્પ છે અને 24 કલાક સવારથી સાંજ અહીંયા ઇમરજન્સી સેવા અપાઈ રહી છે. મિત્રો આપણી સાથે છે અત્યારે ચેતનભાઈ પરમાર, જે ઇમરજન્સી સેવામાં સારવારમાં સેવા આપી રહ્યા છે. તો ચેતનભાઈ થોડીક અમને મેડિકલ કેમ્પની માહિતી આપશો અત્યારે? જય શ્રી રામ ભાઈ બહેનો. હવે અત્યારે આપણે અહીંયા ઇમરજન્સી માટે થઈને બધી સારવાર માટેના બધા ઇન્સ્ટ્રુમેન્ટ અને બધી દવાઓ અને જે જરૂરી છે રિક્વાયરમેન્ટ પ્રમાણેની બધી ઇમરજન્સી લાઈફ થ્રેટનિંગ કન્ડિશન, જે જીવનો જોખમ હોય એના માટે જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપવાની હોય એના માટેની બધી જ તૈયારી રાખેલી છે. જેમાં છે આ કાર્ડિયાક મોનિટર છે, પછી આગળ આવીએ એટલે આ જે ડિફિબ્રિલેટર છે, જે શોક આપવાનું મશીન કહેવાય
એની પણ વ્યવસ્થા છે કે જો કોઈ પણ વ્યક્તિને એટેક આવ્યો હોય અને એટેક દરમિયાન એને કાંઈ પણ શોક દેવાની કે એવી કોઈ પણ જરૂરિયાત પડે તો એ પણ આપી શકીએ. પછી એટેક છે કે નહીં એ ચેક કરવા માટે તે ECG મશીન જે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીન કહે છે એ પણ અહીંયા રાખેલું છે. એના માટેની બધી ઇમરજન્સી મેડિસિન આખી ટ્રોલી છે કે જેમાં ઇમરજન્સી જે પણ જે મેડિસિનની જરૂરિયાત પડે કે એ પેશન્ટને લાઈફ થ્રેટનિંગ કન્ડિશનમાંથી બહાર કાઢવા માટે જે પણ જરૂરી હોય એ બધી વસ્તુ રાખેલી છે. પછી આમાં એવું પણ બને કે ઘણી વખત કોઈ પડી કાઢવીને જે દર્દી આવતા હોય છે તો એને સારવાર આપવા માટે ડ્રેસિંગની પણ તૈયારી છે, પ્લાસ્ટરની પણ તૈયારી છે, એના માટેની ટ્રોલી છે. બરોબર. પછી આ બેડ રાખેલા છે કે જે પેશન્ટને કોઈ પણ એવી કન્ડિશન બની અને એને આરામની ને એની જરૂર પડે અથવા ટ્રીટમેન્ટ જે ફર્ધર ટ્રીટમેન્ટ વધારે જરૂરિયાત હોય અહીંયાથી શિફ્ટ કરવા પહેલાં તો એના માટે થઈને બેડની વ્યવસ્થા પણ રાખેલી છે. મિત્રો તમે જોઈ શકો છો કે ઇમરજન્સી સારવારમાં મિત્રો અહીંયા એક મેડિકલ સેવા અપાઈ રહી છે. ઇમરજન્સી સારવાર મિત્રો અહીંયા હોસ્પિટલ એક ઊભી કરવામાં આવેલી છે. અત્યારે તમે ડૉક્ટરોની ટીમ તમે નિહાળી રહ્યા છો. તમે જોઈ રહ્યા છો મોરારી બાપુના રામકથામાં ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા મિત્રો એક મંડપ અહીંયા વ્યસન મુક્તિનો અત્યારે અહીંયા મૂકવામાં આવેલો છે. વ્યસન મુક્તિનું અભિયાન અત્યારે પૂજ્ય શ્રી મોરારી બાપુના રામકથામાં અત્યારે શરૂ છે. અહીંયા વ્યસન મુક્તિ માટે સભ્યો બધા માર્ગદર્શન આપી રહ્યા છે અને તેમની દવા પણ મિત્રો અહીંયા આપી રહ્યા છે. તો આપણે તેમની પાસે પણ થોડી માહિતી લેશું. મિત્રો આપણી સાથે જે અત્યારે પૂજ્ય શ્રી મોરારી બાપુના મેદાનમાં જે અત્યારે વ્યસન મુક્તિનું અભિયાન ચાલે છે તે આપણે સાથે છે અજયભાઈ. તો થોડી માહિતી એમની પાસેથી લેશું. જય સિયારામ. જય સિયારામ. આપણો વ્યસન મુક્તિનો સ્ટોલ છે કથામાં, અને વ્યસન મુક્તિની અંદર જે લોકો કાંઈ પણ વ્યસન છોડવા માંગતા હોય એને આપણે સ્ટોલ ઉપરથી મફત દવા આપીને એનું વ્યસન છોડાવીએ છીએ. અમારી સંસ્થાનું નામ છે વ્યસન મુક્ત સમાજ. અત્યાર સુધી અમે 48,000થી વધારે લોકોને વ્યસન છોડાવી ચૂક્યા છીએ. આ મારું કાર્ડ છે અને અમારા નંબર છે. પાન, ફાકી, બીડી, સિગરેટ, તમાકુ, ગુટખા, દારૂ, ચરસ, ગાંજો, અફીણ, તમને જે વ્યસનનું નામ આવડે ને એ બધા વ્યસનો અઠવાડિયાની અંદર છૂટી શકે છે અને સેમ ડે રિઝલ્ટ છે. ભગવાનની કૃપાથી અહીંયાથી આપણે ઔષધિ ફ્રીમાં આપીએ છીએ અને જેને લાભ લેવો હોય એ અહીંયા ચાપડીના સ્ટોલની બાજુમાં એરપોર્ટ ફાટકવાળા ગેટની બાજુમાં આપણો સ્ટોલ છે. પધારો. મિત્રો જે કોઈ પણ લોકો વ્યસન મુક્ત કરવા માંગતા હોય તે પૂજ્ય મોરારી બાપુ કથામાં આવતા હોય તો આ સ્ટોલની વિઝિટ જરૂર લેજો. જય સિયારામ. જય સિયારામ.